અમદાવાદમાં મેયર સહિતના પદાધિકારીઓ એક્શનમાં આવ્યા છે। પદાધિકારીઓએ શહેરના વિવિધ બ્રિજની સમીક્ષા કરી છે। નવા નિર્માણ થઈ રહેલા બ્રિજની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। વાડજ ચીમનભાઈ બ્રિજની પણ મુલાકાત કરી છે। સુભાષ બ્રિજ, હેબતપુર બ્રિજની પણ મુલાકાત કરી છે। સમીક્ષા કરવામાં આવી છે અને મકરબા જે બ્રિજ છે તેની કામગીરીમાં મોટું થયું હોવાનો ખુલાસો થયો છે કે કંઈક મોટું થયું છે। આરડીએસઓની મંજૂરીમાં વિલંબ થતા કામગીરી ધીમી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો બ્રિજની કામગીરીમાં વિલંબ થાય તો દંડ લેવામાં આવે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે આજ મુદ્દે। બ્રિજ જે છે માનનીય મેયરશ્રીની આગેવાનીમાં આજે બ્રિજની સમીક્ષા કરવા માટે નીકળ્યા છે। આ બ્રિજ જે છે કેટલા સમયમાં રાહદારીઓ માટે ચાલુ કરી શકાય અને સાથે સાથે આ બ્રિજની બંને બાજુએ વધારાનો એક બ્રિજ તૈયાર કરીને આવનારા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય એ માટેનું જે આયોજન થયું છે એ આયોજનની આજે સમીક્ષા કરી અને 9 મહિનાની અંદર આ બ્રિજ જે છે રાહદારીઓ માટે ખુલ્લો મૂકી શકાય એ બાબતની ચર્ચા કરી છે। અન્ય બ્રિજો છે એનું પણ નિરીક્ષણ કરવાના છો, જેની કામગીરી જે પ્રકારે થઈ રહી છે સિટીની અંદર, કયા પ્રકારે જવાના છો? 5 બ્રિજ આજે મેયરશ્રીની સાથે અમે રાઉન્ડમાં લેવાના છીએ અને દરેક બ્રિજની હાલની પરિસ્થિતિ શું છે, કેટલું કામ પ્રગતિમાં થયું છે, કેટલું બાકી છે અને આવનાર કેટલા સમયમાં એ કામ પૂર્ણ થશે એની સમીક્ષા કરી અને ઝડપથી આ કામ પૂર્ણ થાય એ માટેના આયોજનની અધિકારી સાથે ચર્ચા કરી છે। કોઈ પણ સ્ટાર્ટ કરીએ તે વખતે આઈડિયલી અમે એવું ગણતરી કરતા હોઈએ છીએ કે વિધિન સ્પેસિફિક ટાઈમલાઈન, ધારો કે એફઓબી છે તો આરએનબી સર્કલમાંથી અને રેલવે ઓવરબ્રિજ હોય તો એ કન્ડિશનમાં આરડીએસઓમાંથી અમને સમયસર અમારે ડિઝાઇન અપ્રુવલ્સ આવી જશે। મકરવાવાળા કેસમાં ધારો કે વાત કરીએ તો એની અંદર અમને આરડીએસઓની મંજૂરી આવવામાં વાર લાગેલી હતી। બીજું, ત્યાં આગળ અમારે રેલવેના બ્લોક્સ લેવા પડે। જ્યારે ગર્ડર લોન્ચિંગ કરવું હોય તો તે વખતે એમના બ્લોક લઈને પછી આગળ કામગીરી કરવી પડતી હોય છે, એના લીધે ડિલે થાય છે।